કચ્છ કલેક્ટર અમિત અરોરા અબડાસા તાલુકાની મુલાકાતે પહોંચ્યા હતા, જેમાં તેમણે સૌપ્રથમ ભારા પર ધુફી ગામની મુલાકાત લીધી હતી. ખાસ કરીને જળ સંચયના કામોનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ રામપર ખાતે સુમરિયું દાદીયું સ્થાનિક સાર્વજનિક સેવા ટ્રસ્ટ સુમરી દાદી દરગાહ પર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરવામાં આવેલ કામોના ઇન્સ્પેક્શન કરવા માટે પહોંચ્યા હતા. ત્યારબાદ નલિયાની મુલાકાતે પહોંચ્યા હતા. મામલતદાર ઓફિસમાં જનસેવા કેન્દ્ર ઈ-ધરા પુરવઠા તેમજ આધારની કામગીરી સહિત ખાસ ટુરિઝમના પ્રોજેક્ટ નારાયણ સરોવર કોટેશ્વર માતાના મઢમાં ચાલી રહેલ પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી. ભારા પર જે ગામ છે એની મુલાકાત લીધી. ખાસ જ્યાં જળ સંચયના જે કામો કરવામાં આવ્યા છે અને આગળની જે પ્લાનિંગ છે એનો રિવ્યૂ કર્યું. પછી મામલતદાર ઓફિસમાં જનસેવા કેન્દ્ર ઈ-ધરા અને પુરવઠા એમાં લોકોને ઓછી હાલાકી પડે, આધારમાં લાઈનો ના લાગે એ બાબતે જે આયોજન કરવામાં આવ્યા છે એની સમીક્ષા કરવામાં આવી. અને એના પછી જે ખાસ ટુરિઝમના પ્રોજેક્ટ્સ નારાયણ સરોવર કોટેશ્વરમાં છે ને માતાના મઢમાં મોટું 38 કરોડનો પ્રોજેક્ટ જે ચાલી રહ્યું છે એની સમીક્ષા કરવાનો છું. સાથે સાથે જે વિભિન્ન કચેરીઓનું બાંધકામનું નલિયામાં સ્ટેટસ છે, પ્રાંત ક્વાર્ટર હોય કે કોમન પૂલ ક્વાર્ટર હોય કે રેસ્ટ હાઉસ હોય, સર્કિટ હાઉસ જે નવું બન્યા છે એનું પણ રિવ્યૂ કરવામાં આવ્યું. ક્વોલિટીપૂર્વક કામ ઝડપથી કરવામાં આવે એવી સૂચના બધાને આપવામાં આવી.